સો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મને લાગે ત્યાં સુધી બધા મજામાં જ હશે ને મજામાં ન હોય તો મજામાં. મેડમ આવી જાજો. ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને શરૂઆત કરવાની વાત જાણે એવું છે કે હું વાત જાણે કેવું છે મેડમ કે આજ કેટલા સમય પછી મુકેશ સુરત જાય છે. કેટલો સમય એટલે પછી કે ભાઈ 3.5 થી 4 મહિના આપણે અહીંયા થઈ ગયા છે. દિવાળી પછીના આવીને છે ને આજે જઈ રહ્યા છે આપણે સુરત. તો મસ્ત મજાનું મને એમ થયું કે હાલો બધાને કહી દઉં કે ભાઈ હવે હું જાઉં છું સુરત ને. એવું નથી કે ત્યાં જઈને બધું ધબડક થઈ જાય, બધું કન્ટિન્યુ જ રહેશે. કન્ટિન્યુ વિડીયો આવશે, શોર્ટ વિડીયો આવશે, કોમેડી વિડીયો આવશે, એ વ્લોગ પણ ક્યારેક ક્યારેક આવશે. અને ભાઈ હવે તો હું કહે 4 મહિનાથી પૈસા પૂરા થઈ ગયા તો કામમાં તો જવા પડીએ ને. મેડમ મેં આમ જોતો ખરા ને એ સ્પેશિયલ મારા માટે તો ગાદલી સીવે છે ને મારે વિરાજભાઈ તનુને હિંચકા કરે છે. જો કે મારી તન્વીને, મારી નનીને ને આખી જ મારી ફેમિલીને મેકીને આપણે જઈ રહ્યા છે સુરત. જાય એટલે પાછા ક્યારે આવશે એનું કાંઈ નક્કી નથી. એટલે કે બહુ એટલી બધી વારી નહીં લાગે, કેમ કે મહિનો, 1.5 મહિનો, 2 મહિના છેલ્લા 2 મહિનામાં તો પાછા અહીંયા આવીશું. જો લગ્ન હોય તો વૈશાખ સુધી રોકાઈ જવું, નકર પછી પાછા વહેલા વહી આવ્યું. તો અત્યારે તો મેડમ જમવાનું બની ગયું કે બાકી છે? બની ગયું શું જમવાનું? ફટાફટ પેલા જમી લઈએ ને પછી બધું પેકિંગ કરી લઈએ. તો કન્ટિન્યુ રહો મિત્રો. મસ્ત મજાના જમવા બેસી ગયા ને. જમવામાં આજે રહો તો આપણે લઈ લીધી ભાજી, કેમ કે આપણે ભાજી છે ને ભાઈ બહુ ભાવે. ને અમારે વિરાજ શેઠવીએ લઈ લીધું છે દહીં. આ કેવું શાક છે મેડમ? મટાણા બટેટા ને રીંગણા. મટાણા બટેટા રીંગણા. અને મેડમે બનાવ્યો છે રીંગણ કા બેંગન કા ભરથા. જો કે દેશી સ્ટાઇલમાં બોલા જાય તો રીંગણાનો ઓળો બનાવો ને રોટલી ને રોટલા ને બધું છે. તો ફટાફટ જમી લઈને ભાઈ આમ જોતો પાછળ ઠેલા પેક થઈ ગયા. કેરીમાં જાવું જ પડે ને. જવું જ પડશે ને. આગળ ભાઈ મેડમ ને એના ઘરે મૂકી આવવાના છે, દીદી નહીં. જો દીદી ના તો ઓકાર આવી જાય. જા ફટાફટ તો હાલો જમી લઈએ મસ્ત મજાના. દીદી સુરત આવું? દીદી હે દીદી સુરત આવું? કોણ ફેમિલી જમી કરવીને મસ્ત મજાની આપણી ફટાકડીને આપણે નવરાવા ધોવરાવા ને થોડીક સર્વિસ કરાવવાની હતી. તો બાજુના ગેરેજે સર્વિસમાં નાખીશ તો ફટાફટ એને લઈ આવીએ ને હાંસવીને આજે મેકી દઈએ. ફાઇનલી ભાઈ મસ્ત મજાનું પેકિંગ કામ થઈ ગયું છે ને. મેડમ થોડા થોડે છે શું છે થોડે થોડે થાય ને માણા એમને ભાઈ જાય તો કારખાને પંખા જોઈએ, ટેબલ પંખા. ફેમિલી આ જો આપણો પંખો મસ્ત મજાનો કારખાને. જો કે ગરમીની સિઝન આવી જઈશ તો પંખા વગર ના ભાઈ મજા નહીં આવે. તો હુવા ટાણે તો પંખો આપણે મોઢે પર ફરવો જ જોઈએ. શું છે પછી તારે કંઈક જવું? પેલા પંખો લઈને જતા એમ નહીં, આમ થોડી ઘણી મારી યાદ આવશે કે નહીં આવે? થોડીક આવી, થોડી થોડી. કેમ આવે થોડી થોડી? હવે તનું આવી ગઈ. તનુ આવી ગઈ એટલે પ્રેમ ભાવ ભાઈ બધો તનુ માથે વયો જશે. મને જરા યાદ આવશે નહીં તારી, મને મારી તનવીની જ યાદ આવશે. ફટાફટ હાલો તૈયાર થઈ નાને મેં કેવું એના ઘરે. પછી ક્યારે આવી અહીંયા? ઉતાણીમાં હોળીમાં આટો મારવા આવવાની મેડમ પાછી. ચાલો ફટાફટ જઈએ. પંખો ને હજી બધું પેકિંગ કામ કરવાનું છે ને. તો ડેલાની હેલે ઠેલાની પાંદડા આવે ને એટલે લીમડામાંથી પાંદડા આવે ને. તારે આવું ક્યારે? તારે કહીએ તું ક્યારે આવા? એ તો દિવાળીએ વરસ દિવસ ભાઈ તન્વીને થઈ જાય ને પછી પાછી નનીને લઈને સુરત જવાની છે. તો અટાણે ફટાફટ થોડું ઘણું પેકિંગ છે એ કરી લઉં. પછી નનીને એના મમ્મીની ઘરે મેં આવું ને પછી હું નીકળી જાઉં સુરત. देखो ना देखो ना देखो ना गाइस, देखो ना देखो ना. જો ભાઈ સુરત જાય ને બધી આ હાલત તો રહેવાની. દેખો ના દેખો ના દેખો, એમાં કાંઈ ન હોય. શું છે નો જામ જવાનું છે. મની ઇઝ પાવરફુલ. જવાનું હોય ને તો ભાઈ રડે શું લાવ. જોયું ને ગાઈસ તમે આવા ધાંજા હોય બાયુના. અહીંયા તો ફટાકડી ઓલી કેમ ઓલી ગાડીને કીક મારી નથી ને શૂટ થયા નતા. આપણે એમાંથી છે. તમારું દિલ હાવ કોમળ આવે નહીં? કાં તાત્કાલિક આમ ઓલી નદી તો આમથી આમ ઓલા દરિયાની જેમ ઉલાળા જ મળતી હોય ને એક જરાક આમથી આમ થાય તો સલકાઈ જાય. આમ કોઈને પૂગવાથી છોટી પડે નટાણે. એમ કહેવાય જાઓ ખૂબ રૂપિયા કાંઈ જો વહેલા વહેલા પાછા વહી આવી જો, શાંતિથી રહેજો, ખાજો પીજો ને જલસા કરજો. વેણ વધે નહીં તો કાંઈ નહીં. એમ ન કહેવાય? એમ ન કહેવાય. હાલો ભાઈ મસ્ત મજાની જો આપણે જાય તો નનીને થોડાક હરખના છે કે દુઃખના છે? દુઃખના કે હરખના થોડા હોય. યા તો ઇમોશનલના આહુડા પડી જાય. મારો બાપ 2 થી 3 કહી દે હે. હાલો કાંઈ એવું ન હોય. ફટાફટ હાલ તું ચા બનાવી નાખ, હું ચા પી નાખીએ ને પછી નનીને ભાઈ મેકી આવીએ. હાલો કન્ટિન્યુ આવું નહીં. એક ચાલ લગેગા સુરત આને કહીએ. હાલો ભાઈ મસ્ત બના રહો.
ફાઇનલી ભાઈ મસ્ત મજાનો મેડમ મેં શા બનાવી નાખ્યો છે ને શા આપણે વેટકામાં લઈ લીધો કેમ કે આજે ટોચ ખાવાના છે બટર. બપોરી વેળા આપણે ઘણીવાર નાસ્તો પણ કરી નાખીએ એટલે કે બટર. તો હાલો ફટાફટ ખાઈ લઈએ. તું આવું હા બોખી તારે દાતું છે તું હે હાલ આવું હાલો આવવું હોય તો હાલો 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 હા લ્યો હા હાલો ભાઈ તુની ભાઈ અમારે રમેશ મસ્ત મજાના ને હાલો મેકી આવી આવ્યા ફટાફટ ને ઓય રેડી છે ને બધું હાલો હાલો માં તો તમારો છોકરો જાય સુરત પછી તમારા છોકરાની છોકરી જાય છે એના મામાની ઘેર ને આ જાય છે એની માની ઘેર તો હવે હમણાં તમે એકલા હા એકલા થઈ ગયા એ ઢીંગી હાલો 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 બોકી 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 આ બોકી 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 આ મોઢું તો જો તારું પેલી મસ્ત મજાના માતાજીના પગે લાગી લીધા મારા બાપાના પગે લાગી લીધા અને મસ્ત મજાના આવ્યો વારો છે મારા દૂધુનો અમારે તન્વીબેનનો તન્વીબેન દાદાને કે મને દાદા કાંઈક કામ મોટા કરી દેજો કાંઈ કામ મોટી કરી દેજો ને આમ દોડતી થઈ જાય જોઈએ હાલો તાલી મારો હાલો ભાઈ અમારે નની અમારે વિરાજભાઈ ને દીદી 3 જણા પગે લાગીશ ને હું તો લાગી લીધો ફાઇનલી મિત્રો જો તૈયારી થઈ ગઈ છે અમારે દીદી બેહાડી લીધી નની બેહી ગઈ ને હું બેહી ગયો તો મસ્ત મજાના ઠેલા બેલા લઈને હાલતા થઈ ગયા તો ફટાફટ હાલો મેકી આવીએ ફાઇનલી કલેજા સુરત પૂગી ગયા તમારો ભાઈ સુરત ફાઇનલી કલેજા તમારો ભાઈ સુરત પૂગી ગયો મસ્ત મજાનો અને કારખાને પૂગી ગયો તો હાલો વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ